આપના ચરણની માલિકો રાજ કોટી કોટી પ્રણામ મહારાજ. જય થે રાયકા ભાઈ. આ જેવી તે કઈ વાત છુપાઈને બેઠા છો કે મને જોઈને આવડું ફરી ઊભું રહેવાનું કોઈ કારણ તો હશે ને રાયકા ભાઈ? હા મહારાજ. અરે મહારાજ, તમે આજે સત્ય જાણવા માંગો છો તો સાંભળો મહારાજ, કે આજ અમે નથી કહેતા મહારાજ, આજ મારી નાત વિહોતર નથી કહેતી મહારાજ, પણ હે મારા મહારાજ, આજ અરસ પરસ એવી વાતું થાય કે રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે. અને મહારાજ, આજ આવા વાંજ્યાના સુકન લઈને અમારા ગીગલાના હોવના આણા વારવા જાય ને મહારાજ, તો કદાચ અમારો ગીગલો વાંજ્યો રે. માટે મહારાજ, આજ રબારી એવડું ફરીનું બાસ છે મહારાજ, રબારી એવડું ફરીનું બાસ. નહીં રાયકા ભાઈ, આજે કઈ વાત તમારી એક જૂઠી છે. કારણ કોણ કહે કે પોકરણગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે ભાઈ? માટે આજ હું કહું ને, આજ કાન ખોલીને સાંભળો રાયકા ભાઈ. કહો મહારાજ, તમારી આજ્ઞા તો અમને શિર માનીએ છે મહારાજ, કહો. રાજવી કહું ને રયત સાંભળો વીરા, રાજ ન કહું ને રાયકા સાંભળો. કહો મહારાજ. કરું મારા દલડાની વાત રે ઓ રાયકા, કરું મારા રુદયાની વાત રે. અરે ઓ રાજ ન કહું ને રાયકા સાંભળો. અરે ઓ વીરા, રાજવી કહે ને રયત સાંભળો. કહો મહારાજ, જે વાત હોય આજ અમને સત્ય જણાવો મહારાજ. લાસાને લક્ષ્મી બને દીકરી. અરે ઓ રાયકા, લાસાને લક્ષ્મી મારે દીકરી. સત્ય વાત છે મહારાજ. કેવી રીતે વાંજ્યા કેવાય રે ઓ રાયકા, કેવી રીતે વાંજ્યા કેવાય રે. અરે ઓ રાજ ન કહું ને રાયકા સાંભળો. અરે ઓ વીરા, રાજવી કહે ને રયત સાંભળો. તણ દીકરી મારે આંગણે. અરે ઓ રતના, તણ દીકરી મારે આંગણે. કેવી રીતે વાંજ્યો કેવાય રે હો રાયકા, કેવી રીતે વાંજ્યા કેવાય રે. અરે ઓ રાજ ન કહું ને રબારે સાંભળો. અરે ઓ વીરા, રાજ ન કહું ને રાયકા સાંભળો. અરે ઓ વીરા, રામ રામ કહે ને રાયકા સાંભળો. હા મહારાજ. આજે લાસા લક્ષ્મી સગુણ દેવી સમાન મારી આંગણે ત્રણ દીકરીઓ રમે છે ભાઈ. હા મહારાજ. છતાં એ કેવી રીતે વાંચ્યો કહેવાય? તો મને વાત સત્ય કહે રે મારી ભાઈ, સત્ય કહો વીરા. તો સાંભળો મહારાજ. હે હો રયત કહું ને
સત્ય વાત છે રબારી ભાઈ. સાંભળજો મહારાજ. એ રાજમાં શોભે એવો નથી કોઈ, રાજમાં શોભે એવો નથી કોઈ. હે મરે કરીને રાજન તમે વાદીઓ અવતાર. હે મરે કરીને અજમલ તમે વાદીઓ અવતાર. હા મહારાજ, સત્ય વાત છે તમારી. આજ અમે પણ જાણીએ છીએ કે એક લાસા, એક લક્ષ્મી અને એક સગુણા મહારાજ. અરે મહારાજ, ઈ સાક્ષાત ભગતને પણ ઝાખા પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણે આજ રમતી હોય. સત્ય વાત છે રાયકા ભાઈ. પણ મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આંસ કહેવાય, દીકરી તો એક ચકલીની માફક કહેવાય કે જેને કાલે પ્રણાવો પછી પોતપોતાની સાસે સીધા આવી જાય મહારાજ. અરે મહારાજ, અરે તમે જેવા ધર્મદૂર રાજવી રાજ કરતા હોય પછી અમર રયતને સેના દુઃખ હોય મહારાજ, અમર રયતને સેના દુઃખ હોય. પણ કહેવાનું તો એટલું મહારાજ કે રાજની માલિકો જો બાડો બબડો લૂલો લંગડો અરે એક પણ પુત્ર હોત ને મહારાજ, તો આજે તમે ગયા પછી આ ટોકળગઢના રાજ હંભારત, અરે આ નગર હંભારત. નહીતર એકથી આ નગરને મણમણના તાળા લાગશે મહારાજ, મણમણના તાળા લાગશે. હા રાયકા ભાઈ, આજે કઈ વાત તમારી હું એક સત્ય માનું છું. કારણ કે દીકરી તો એક ચકલીનો માળો કહેવાય. આજ ભાખો આવે તો કાલ ઉડી જાય, વાત સત્ય છે. કારણ કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક પારકી લકાઈને આવે છે રાયકા ભાઈ. હા મહારાજ, આજે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી. આજ મારા નો રે રાજા હોય તો ભલે ને ખુદ રહી તો હોય તો ભલે. સત્ય વાત છે મહારાજ. આ વાત તમારી હું સત્ય માનું. પણ જો કદાચ મારા મુખ જોતા હવડા સુકન તમને થતા હોય ને તો હવાના પોરમાં પૂર્વ નારાયણ ઉગતા સવડા સુકન જોઈ તમે તમારા ગગાનું આણું તેડવા જાજો. પણ સત્ય વાત કીધી ને એ હકનું ઇનામ સવારે રાજમાંથી લેતા જાજો રબારી ભાઈ, લેતા જાજો. જય થાવ રાજા અદમલ તમારી, જય થાવ બાપ. ભાઈ રૂપા, મહારાજની આજ્ઞા પ્રમાણે એ ગીગલાની વહુના આવડા સુગણિયા લઈ આવી ભાઈ. હાલ મારો ભાઈ હાલ. હે યવ સુકનિયા લેવા હાયલા રે રબારી ભાઈ, સુકનિયા લેવા જાય છે રે. હે યવ સુકનિયા લેવા હાયલા રે રબારી ભાઈ, સુકનિયા લેવા જાય છે રે. અરે વીરા પ્રધાન, જી મહારાજ. આના તેડવા જાતા આજ રબારી ભાઈ સામા મળે. વાવણી જતા ખેડૂતો ભાઈ પાછા વળે. કારણ કે સુકન કોઈ આપણું લેતું નથી ભાઈ. કારણ કે કદાચ નગર શિક્ષા કરવા આગળ જાતા જાતા અનેક લોકો સામા મળે ને બોલવાના વેણ બોલે તો માઠા શબ્દ સહન ન થાય ભાઈ. બટે રત ઘોડા પાલકા પાસા વારી લ્યો. તમને મારો હુકમ છે કે રાજમાંથી તમારા માતોશ્રીને બોલાવો. જી મહારાજ. એ આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર, પરદાન બોલાવે રાજમાતા આવજો રે.
હા વીર પ્રધાન, કોઈ દિવસનો સમય ન હોય, મધ્યરાત્રિનો પર પામ્યો છે. પોકરણ ધરા પર ધીમી ધારે મેઘ પણ વરસી છે, મેઘલી રાત પણ જામી છે. બાંધવ આવશ્યક દરબારની અંદર રાજમાતાને યાદ કરવાના કારણ શું હોય વીરા? અરે માતુશ્રી, અમારે કામ નથી પીડ્યા, પણ અમારા મહારાજને કામ પીડ્યા છે. હા વીરા, તમને જાજી ખમાયું હોય મારા બાંધવ, તમને જાજી ખમાયું હોય. આહો, કોઈ દિવસ મારા નાથના મુખ ઉદાસ હોતા નથી, પણ નગરની અંદર આવતા જ મારા સ્વામીના મુખ આટલા કેમ ઉદાસ છે? આટલા કેને કડવા બેણ કીધા હશે, કેને કપરા બેણ કીધા હશે, જેના લીધે મારા રાજવીના દિલ દુપાણા છે. મારા નાથ તો રયતનું રક્ષણ કરવા ગયા હતા, નગરની અંદર આવતા જ મુખ આટલા ઉદાસ છે. તો લા શરણે વંદન કરું, હૈયાની વાત પૂછું, બની શકે તો એનો હૈયાનો બોજીનો હળવો કરાવું. આજે સતી રે આવીને રાયના શરણે નામે, વાંદનો કરે વારામ વાર, રાણી રે આવીને રાયના શરણે નામે. જય થાવ સતી. આજે રાણીને જોઈને રાજવી અવા